તો મિત્રો, માણસે કોઈ દિવસ પણ હાર ન માનવી જોઈએ. તમારી કિસ્મત ક્યારે બદલાય એ કાંઈ નક્કી નથી હોતો. એનું ઉદાહરણ મેં તો જોઈ લીધું, હું તમને કહું તો મિત્રો, પેટ્રોલ પંપ ઉપર એક કાકા આવે છે લૂના લઈને પેટ્રોલ ભરાવવા માટે. એ ઘર વિખરી મતલબ વેચે એવું કાંઈક ને કાંઈક ધંધો કરે રહ્યા. 100 રૂપિયા કે 150 રૂપિયાનું પેટ્રોલ ભરાવે. હવે એમાં શું થયું કે એના કಡೆ ક્યારેક પેટ્રોલ ભરાવાના ન હોય ભાઈ, 20-25 રૂપિયા ખૂટે, 10 રૂપિયા ખૂટે, ઓઇલના પાઉચ લેવાના રૂપિયા ન હોય. એ આવે મારા આગળ જ ભરાવે છે પેટ્રોલ ડીઝલ. પણ પછી હમણાં એવું થયું કે 7-8 દિવસ થયા એ કાકા જે છે એ નથી આવતા. તો મેં વિચાર કર્યો, હરરોજ ડેલી કાકા આવે છે વેચવા કાંઈક ને કાંઈક વસ્તુ, મતલબ પેટ્રોલ ભરાવા આવે છે. વસ્તુ તો ક્યાં વેચવા જતા હશે મને ખબર નહીં. તો હમણાં કેમ નથી આવતા? પછી લગભગ 7-8 દિવસ થઈ ગયા તો એક ગાડી આવી નવી મારા આગળ પેટ્રોલ ભરાવા. હું ગયો પેટ્રોલ ભરવા, ઢાંકણું ખોલ્યો પેટ્રોલનું, અને મિત્રો તમે વિશ્વાસ નહીં કરો, જે કાચ નીચે થઈ એટલે મેં પૂછા કરી કે ભાઈ કેટલાનું ભરવું છે. અને એ વ્યક્તિ કોણ હતો ખબર નહીં, કાકા હતા. તો મેં પૂછા કર્યું, કાકા આમ વિકી લઈને ભરતા લૂના અને ઓચિંતાની કાર શું વાત છે? તો એ કે બેટા, હું કાલે રાત્રે જ્યારે ઘરે ગયો ત્યારે મેં એક લોટરી ટિકિટ ખરીદી, અને કાકાના કરમ જોર હશે કે જેવું એ લોટરી ટિકિટ લાગી એટલે બમ્પર લાગી હશે, મતલબ કાકાની કિસ્મત ખોલી ગઈ. હવે આ કાકાની કિસ્મત ખોલતા મિત્રો 50 વર્ષ થઈ ગયા. મારા અંદાજે કહું છું, કાકાની ઉંમર કેટલી હશે એ તો મને ખબર નહીં, પણ મને 45-50ના લાગતા હશે કાકા. તો મિત્રો તમે વિચાર કરો, 45-50 વર્ષે જો કાકાની કિસ્મત ખોલી શકતી હોય તો આપણી પણ કિસ્મત ક્યારેક ને ક્યારેક ખોલશે. એટલે મોજમાં રહેવાનું, ટેન્શન ફ્રી લેવાનું, ક્યારેક તો કિસ્મત ખોલશે. આ કાકાની 45 કે 50 વર્ષે કિસ્મત ખોલી ભાઈ. એટલે માણસે ક્યારે કોઈ દિવસ હાર ના માનવી જોઈએ ભાઈ.